વિપક્ષ નેતા અમીબેન રાવતનો કાર્યકાળ પૂર્ણ થતાં નવા વિપક્ષ નેતા માટેની કોંગ્રેસના નેતાઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. વિપક્ષ નેતાની બાબતે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા નેતાઓ વચ્ચેની જૂથબંધી બહાર આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં અમીબેન રાવત ખુદ દૂર રહ્યા હતા. ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જ્યારે કોન્ફરન્સ હોલમાં શહેર પ્રમુખ અને કાઉન્સિલરો બેઠા હતા. નરેન્દ્ર રાવત, જહાં ભરવાડ, ગુણવંત પરમારની ચૂંટણી રદ કરવા માંગ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો અલકા પટેલ, બાળુ સુરવે અને પુષ્પા વાઘેલાએ ચંદ્રકાંત શ્રીવાસ્તવને મત આપ્યો હતો. 4 વોટ સાથે ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિપક્ષી નેતા બન્યા હતા. અમીર રાવતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો, ત્યારે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો હતો. 2 મત જહાં ભરવાડને મળતા જહાં ભરવાડ ઉપનેતા બન્યા છે. તો ગુજરાતમાં માંડ બેઠી થતી કોંગ્રેસ માટે આવી ચૂંટણીઓમાં મનભેદ સુધી પહોંચતા ચૂંટણી ઘાતક પુરવાર થશે તે હવે નક્કી મનાઈ રહ્યું છે. चलो नेक्स्ट ओके आप लोग एना साक्षी छो कि हूँ अहींया आवतो तो मारी जवाबदारी हूँ कई न तो पण अदा करतो तो ए ज प्रमाणे जे प्रमाणे विरोध पक्षनो नेता 8 वर्ष हतो ए ज प्रमाणे जवाबदारी अदा करतो तो एमां तो पीछेहट नहीं करी. एटले पार्टी कोई भी जवाबदारी सोंपे एने निष्ठापूर्वक करवानी एक मारी जवाबदारी छे अने हूँ होऊं के ना होऊं विरोध पक्षनो नेता होऊं के ना होऊं मारी जवाबदारी अदा करूं छुं. ए तमे लोको पोते ज निहाળી રહ્યા છો. આજે જે કોર્પોરેટરોએ તમને સપોર્ટ કર્યો છે, તમારા સમર્થનમાં વોટિંગ કર્યું, શું કહેશો? ખરેખર તો એમની લાગણીને માન આપવી જોઈએ. એમની લાગણી અને એમની નિષ્ઠા એ બંનેઓને મળીને એ લોકોએ નક્કી કરેલું કે ભાઈ તુમકો જ બનના હે. અને સૌથી પહેલ બી એ લોકોએ કરી. આ 3 જણ, અમારી પુષ્પાબેન, અમારા બાળુભાઈ અને અમારી અલકાબેન, પહેલ એમને જ કરી કે નહીં તમારે જ બનવાનું છે. એટલે પછી લાગણી હોય, એમનું માન હોય અને એમને એવું લાગતું હોય કે નહીં બનાવતો એમને માનને ઠેસ ના પહોંચાડવી જોઈએ. હું તો આ કામ કરતો જ તો, પણ એમને લાગ્યું કે ભક્તુભાઈ હશે તો વધારે કામ થશે, અમારા બી કામ થશે. એ પ્રમાણે એમને જે વિચાર્યું એ માનને હું ખરેખર નમસ્કાર કરું છું અને એમનો માન હંમેશા રહે એ પ્રમાણે મારો પ્રયત્ન રહેશે અને હું કામ કરતો જ રહીશ, એ મારો વાયદો છે. આગળ ઇલેક્શન આવી રહ્યું છે કોર્પોરેશનનું, શું માનો છો? આ કોંગ્રેસ પાર્ટી માટે પહેલો ઇલેક્શન છે. આખી જિંદગી કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન લડી છે. જે પાર્ટીએ અંગ્રેજો સામે 99 વર્ષ સુધી લડાઈ લડી, લાઠી ખાધી, ગોળી ખાધી, ફાંસીના માથા પર ચડી ગયા અને લોકશાહીને ટકાવવા માટે એમને જે કંઈ કર્યું છે, જે બલિદાન છે, જેના લીધે વિરોધ પાર્ટી બેસી છે. પણ લોકશાહી રહેવી જોઈએ, પાર્ટી રહે કે નહીં રહે, આપણે હંમેશા કામ કરતા રહેવું જોઈએ. આપણને પોસ્ટ મળે કે ના મળે એ પ્રમાણે આગળ વધવું જોઈએ. ઇલેક્શન આવશે ત્યારે બતાડીશું. કારણ કે પહેલાં એવું કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ નહીં થઈ. કોંગ્રેસ લોકોના જડ સુધી પહોંચેલી છે અને કોંગ્રેસે જે કામ કર્યા છે ને એ વિચાર બી ના શકે લોકો. એ બધી જે બનાવેલી દેશને એ બધા એકમો તોડી રહ્યા છે. બેકારી થઈ ગઈ છે, મોટા મોટા વાયદા, 2 કરોડ યુવાનો को नौकरी मिलेगी, આ ફરે છે લોકો. કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ. हमारी सरकार आई तो 40 रुपये पेट्रोल मिलेगा. અહીંયા બોલતા હતા कुछ नहीं આપીશું, તમે શુદ્ધ જળ આપીશું, બધે ગંદો જળ આવે છે. એટલે इनके वादे बहुत है, वादे पे वादे है, लेकिन वादा नहीं पूरा करते, ये भी एक हकीकत है. એટલે આ વાત અમે લોકો સુધી પહોંચાડીશું. અમે આગળ વધીશું, પાર્ટીને મજબૂત કરીશું, કરતા રહ્યા છે, કરીશું અને આવતા વખતમાં પાર્ટી જે જવાબદારી આપશે એ સારી રીતે અદા કરીને પાર્ટીને મજબૂત કરીશું.